સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ, બેઝિક, સ્ટાન્ડર્ડ, બેઝિક. ઓહ, તો મિત્રો, જો તમે ધોરણ 10માં હવે આવનાર છો અને તમારા મનમાં એક જ પ્રશ્ન છે કે આરું સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું કે બેઝિક લેવું, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો થવાનો છે મિત્રો. કે આમાં આપણે પૂરી ચર્ચા કરીશું સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સમાંથી કયું મેથ્સ લેવું જોઈએ, અને જો બેઝિક મેથ્સ ના લેવું જોઈએ તો લેટ્સ બિગિન. તો મિત્રો, હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. અને હવે આપણે ચર્ચા કરીએ કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં શું ફરક છે. ઓકે, અત્યારે તો આ મિત્રો અત્યારે એવું કન્ફ્યુઝન થઈ જાય છે કે ધારો કે કોઈ બિચારો ભવિષ્યમાં જેના લગ્ન થવાના છે ને બે ઓપ્શન આપી દે કે ભાઈ આ કે આ છોકરી કે આ છોકરાને પસંદ કર. હવે તમારે સારું એ ટાઈમે ઓપ્શન આવે ત્યારે વિચારે કે આને પસંદ કરું તો આને આવું, તો હંમેશા ફાયદા નુકસાન સમજીને પસંદગી કરવું છે, બરાબર ને? કે ભાઈ તમે નોકરી કરો છો તો તમારે એવા બીજા એ વ્યક્તિની પસંદ કરવી છે તમારું ઘરનું કામ કરે. ઓકે, તમારે ફાઇનાન્શિયલ જોઈએ તો એવી રીતે કામ કરવું પડે. આપણે એમાં બહુ ચર્ચામાં નહીં જતા, પણ અત્યારે આપણે સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સમાં શું ફરક છે સમજીએ પહેલાં, અને પછી હું તમને કહીશ કે તમારે કેમ બેઝિક મેથ્સ ના લેવું જોઈએ અમુક સંજોગોમાં. ઓકે, લેટ્સ બિગિન. સૌથી પહેલાં તો વાત કરીએ સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં શું ભણવામાં ફરક આવે છે. ના, બરાબર ને? ભણવામાં કોઈ વધારે ફરક નહીં આવતો, ચેપ્ટરો બધા ભણવાના જ છે આપણે, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય. ઓકે, તો શું ફરક આવે છે? શું બોર્ડના પેપરો અલગ આવે છે? હા, બોર્ડના પેપરો અલગ આવે છે. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સના બોર્ડના પેપરો અલગ આવે છે. ઓકે, એટલે અલગ આપવાનું. ઓકે, બીજું શું ફરક હોય છે તો આપણે એક એક ચેપ્ટર વાઇઝ સમજીએ. ધારો કે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ છે. હવે સ્ટાન્ડર્ડ મેથ્સમાં વાસ્તવિક સંખ્યાઓમાંથી 4 માર્ક્સનું પૂછાય છે, જેમાં એક સાબિત કરવાળો દાખલો આવે છે, અને જ્યારે વાસ્તવિક સંખ્યાઓ બેઝિક મેથ્સમાંથી ખાલી 2 માર્ક્સના નાના MCQ પૂછાય છે. અને આ સાબિત કરવાળો દાખલો થોડોક અલગ હોય છે, બરાબર ને? ઓકે, ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો બહુપદીઓમાં તો સ્ટાન્ડર્ડ મેથ્સમાંથી 9 માર્ક્સનો દાખલો પૂછાય, મતલબ 3 માર્ક્સનો એક મોટો દાખલો પૂછાય છે જે થોડોક મોટો હોય છે, બરાબર ને? ઓકે, અને 6 માર્ક્સનું બેઝિક મેથ્સમાં પૂછાય છે, જેમાં બધા નાના દાખલા જેવા જ હોય છે. ઓકે, અને એક માર્ક્સના અને 2 માર્ક્સના 2 દાખલા હોય છે. પછી ક્યાં ફરક પડે છે? ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 જે છે દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક મોટો દાખલો પૂછાય છે 3 માર્ક્સનો. ચેપ્ટર આમાં થઈ જાય છે 9 માર્ક્સનો. જ્યારે પહેલામાં બેઝિક મેથ્સમાં ચેપ્ટર ફક્ત કેટલા માર્ક્સનો રહે? ચેપ્ટર નંબર 13 12 માર્ક્સનો થઈ જાય છે, અને બેઝિક મેથ્સમાં ખાલી 8 માર્ક્સનો રહે છે. એટલે કૂટ પ્રશ્ન આમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં વધારે પૂછાય છે. ઓકે, ચેપ્ટર નંબર 4 સરખો હોય છે, ચેપ્ટર નંબર 5 સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઓછું પૂછાય છે. જે ઇઝી છે એ સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઓછું પૂછાય છે, બરાબર ને? ઓકે, અને જે હાર્ડ છે એ વધારે પૂછાય છે એવું નહીં, પણ એ થોડા સારા માર્ક્સમાં પૂછાય છે. ઓકે, આગળ વાત કરીએ. સૌથી મોટો ફરક પડે છે ચેપ્ટર નંબર 7. 6માં આવી એક દાખલો સાબિત કરવાળો પૂછાય છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. અને 7ની વાત કરીએ યામ ભૂમિતિ, તો યામ ભૂમિતિમાં આપણે એક મસ્ત વાત કરી દઈએ કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને ખાલી 5 માર્ક્સનું પૂછાય છે, અને યામ ભૂમિતિ બેઝિકવાળાને 11નું પૂછાય છે. ઓકે મિત્રો, ચેપ્ટર નંબર 8 એટલો બધો કોઈ ફરક નહીં, એકાદ માર્ક્સનો ફરક છે. હવે આવે છે ચેપ્ટર નંબર 9 યામ ત્રિકોણમિતિના ઉપયોગો. આ ચેપ્ટરમાં, જેમાં અંતરણ ઊંચાઈવાળો જે છે ચેપ્ટર જૂનું, એમાં આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક મોટો દાખલો પૂછાય છે, જ્યારે બેઝિક મેથ્સમાં નાનો પૂછાય છે. એટલે મતલબ સ્ટાન્ડર્ડવાળાએ મોટો દાખલાની તૈયારી કરવાની. પણ યાદ રાખજો, આ મોટો દાખલો ઇઝી જ હોય છે, બહુ હાર્ડ નહીં હોતું. પછી આવીએ ચેપ્ટર નંબર 11 ઉપર, જેમાં છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. 10માં સરખું જેવું છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરીએ તો અહીંયા સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને નહીં, બેઝિકવાળાને ફાયદો એ છે કે ખાલી 2 સૂત્રો પૂછાય છે, 2 માર્ક્સના સૂત્રો જ ખાલી, બીજું કશું નહીં. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને સૂત્રો તો પૂછાય છે અને એની સાથે એક દાખલો બી પૂછાય છે. આગળ વાત કરીએ, મેન જે ફરક પડે છે, મોસ્ટ IMP ફરક, એ છે આંકડાશાસ્ત્ર. અને એના પહેલાં કહી દઉં, ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ જે પૂછાશે સ્ટાન્ડર્ડ મેથ્સમાં 12 માર્ક્સનું, બરાબર ને? અને બેઝિકવાળાને ખાલી 6 માર્ક્સનું. એટલે જો તમને સૂત્રો બધા આવડતા હોય, શંકુનું ઘનફળ, પૃષ્ઠફળ, તો તમારા માટે 12 માર્ક્સ લેવા ઇઝી છે, કે આમાં ખાલી કિંમત મૂકીને તમારે જવાબ લાવવાના છે.
ઓકે, જ્યારે હવે આવી જઈએ આંકડાશાસ્ત્ર પર, જે બહુ વધારે ફરક લાવે છે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પૂછાય છે ફક્ત 10 માર્ક્સનું અને બેઝિકવાળાને પૂછાય છે 16 માર્ક્સનું. ઓકે, અને છેલ્લો સંભાવના એવી થોડો ફરક લાવે છે, 6 માર્ક્સનો ફરક છે કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પૂછાય છે 8 માર્ક્સનું અને બેઝિકવાળાને પૂછાય છે 14 માર્ક્સનું. તો ભાઈ મોરલ ઓફ ધ સ્ટોરી, આખી સ્ટોરીનો વાતનો મતલબ એ છે કે સ્ટાન્ડર્ડવાળાએ જ્યારે આ સ્ટાન્ડર્ડ મેથ્સ લઈએ છે તો એમના માટે થોડાક અઘરા દાખલા પૂછાય છે. ધારો કે સાબિત કરવાવાળા દાખલા, થોડાક છઠ્ઠા ચેપ્ટરમાં સાબિત કરવાવાળા દાખલા, પછી 11મા ચેપ્ટરનું વર્તુળ સંબંધિતના દાખલા ગણવા પડે છે એક્સ્ટ્રા, હે ને, અને પછી પેલા ત્રિકોણમિતિના ઉપયોગનો થોડો મોટા દાખલા કરવા પડે છે, બરાબર ને. પણ એવું નથી કે પેપર અઘરું આવવાનું છે, એની સામે એમને ફાયદો શું થાય છે એ બી સમજી લો તમે. ફાયદો એ છે કે બોર્ડવાળા હંમેશા સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર નોર્મલ બનાવે છે, જ્યારે બેઝિક મેથ્સમાં તમને આંકડાશાસ્ત્ર, સંભાવના અને યામ ભૂમિતિ અને ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, આ 4 ચેપ્ટર કરી લો ને તો તમારું પાસિંગ માર્ક્સ મેળવી જાવ છો. એટલે જેને ફક્ત પાસિંગ માર્ક્સ લેવા છે એ આ બેઝિક મેથ્સ લો અને હા સ્કોર બી કરી શકો છો. પણ મેઇન જે વસ્તુ છે એ છે તમારું આગળનું કેરિયર. જો તમે એન્જિનિયરિંગમાં જવા માંગતા હોય, IITમાં જવા માંગતા હોય કે કોઈ એવી સંસ્થામાં જવા માટે મેથ્સ જ્યાં વધારે કામમાં આવવાનું છે ભવિષ્યમાં, હાઈ લેવલનું મેથ્સ, તો તમારે એટલે ટૂંકમાં સાયન્સ લેવાનું હોય અને એ બી તમારે મેથ્સ એટલે એ ગ્રુપ લેવાનું હોય તો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ જ લેવું પડશે. અને યાદ રાખો મિત્રો, આડેધડ ઘૂસી ના જતા સાયન્સમાં પણ તમારા 10મામાં મારા મત મુજબ 80+% હોવા જોઈએ. અને 80% પર્સન્ટાઇલ નહીં, પર્સન્ટેજ હોત તો જ તમારે સાયન્સમાં જવું જોઈએ. અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો જ જવું જોઈએ. પર્સન્ટેજ કદાચ તમે કોઈ હિસાબે થોડું આગુબાજુ થઈ ગયું, બીમાર થઈ ગયો તો અલગ વસ્તુ, પણ યાદ રાખો મેન્ટલી તમે મેથ્સ અને સાયન્સમાં બહુ હોશિયાર હોવા જોઈએ તો સાયન્સમાં જવાય છે. અને એમાં બી સ્ટાન્ડર્ડ મેથ્સ હશે તો જ મેથ્સ મળશે. ટૂંકમાં સ્ટાન્ડર્ડ મેથ્સ સાયન્સની એ સ્ટ્રીમ માટે જરૂરી છે, ફરજિયાત છે. નહીં હશે તો પછી આપવી પડશે તમારે. અને જો આ લોકોએ જ બેઝિક મેથ્સ નથી લેવાનું. હવે ઘણી બધી સ્કૂલો બાળકોને એવું પ્રેશરાઇઝ કરે છે, એમને ઓછું ભણાવવું પડે એટલા માટે કે બેઝિક મેથ્સ લઈ લે બેટા, ચાલશે, પછી હાલ દેજે સ્ટાન્ડર્ડ મેથ્સની. ના, તમે હોશિયાર હોય, તમને લાગતું હોય કે તમે સારા માર્ક્સ લાવી શકો છો, તમે પહેલાંથી સારા લાવો છો, તો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ જ લેવું જોઈએ, ન કે બેઝિક મેથ્સ. એવું નથી કે તમે બેઝિક મેથ્સ લઈને કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ લઈને તમે બહુ મોટો પેલું કામ કરવાનું છે, એવું નથી. કોઈ વધારે ફરક નથી પડવાનો. મારે એવું કહેવું છે કે જો તમે ઇન્ટેલિજન્ટ હોય, તમે હોશિયાર હોય, બરાબર ને, તો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું જોઈએ. અને તમને ધારો કે આગળ જઈને સાયન્સમાં બાયોલોજી લેવું હોય અથવા કોમર્સ લેવું હોય, આર્ટ્સ લેવું હોય કે બીજી કોઈ અન્ય જગ્યાએ જવું હોય તો તમે બેઝિક મેથ્સ લઈ શકો છો, કોઈ વાંધો નહીં, એ બી કોઈ ખરાબ નથી, બરાબર. તમારા કોઈ બી પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો, હું તમને દરેક પ્રશ્નના જવાબ આપીશ. અને યાદ રાખો, કોઈ બી સ્કૂલો જો જબરદસ્તી તમને બેઝિક મેથ્સ લેવાતી હોય તો તમે ના માનતા. શુભમ.